8 થી 9 વર્ષ પ્રોફેશનલ ક્રિકેટ હું રમી અને ગુજરાત રાજ્યને મેં ક્રિકેટમાં રિપ્રેઝન્ટ કર્યું. મેઇન એઝ અ પેસ બોલર કમ ઓલરાઉન્ડર હું હતી. ઘણી બધી વાર મેચમાં એવું પણ થયું છે કે ડ્યુરિંગ ધ ફિલ્ડિંગ, ડ્યુરિંગ ધ મેચ મને ખુદને બહુ વાગ્યું છે, સ્વેલિંગ આવી જાય, ફ્રેક્ચર થઈ જાય, એ લેવલનું વાગ્યું હોય. અને ઇન્જરીઝ થાય કે આજુબાજુના લોકો તમને ટીકા ટિપ્પણી કરતા હોય, એ તમને ક્યાંય બોધર નથી કરતું. એક છોકરી ઘરનું કામ કરીને 11 થી 4 ઘરના બધાના કામ કરવા જાય અને 4 વાગે છૂટીને મારી સાથે ગ્રાઉન્ડ ઉપર ક્રિકેટ રમવા આવે. અમારા ટાઈમમાં પાવર હિટિંગ, અચ્છા બાઉન્ડ્રીઝ કોઈ 6 મારે તો અમે એને ખુશ થઈ જઈએ કે હા અરે આ છોકરીએ 6 મારી. સુપ્રભાત દર્શક મિત્રો, ગુડ મોર્નિંગ ગુજરાતમાં હું તીર્થા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, એવું કહેવાય છે અંગ્રેજીમાં કે ધ લાઈફ ઇઝ ધ અલ્ટિમેટ ગેમ, બી ઇટ ઓન ફિલ્ડ ઓર ઓફ, ઇટ ઇઝ યોર ડ્યુટી ટુ પ્લે ઇટ નાઇસલી એવરી ડે. જીવન એક બહુ મોટો ખેલ છે અને તમારી પાસે એ રમતને, એ ખેલને સરસ રમવાની તક છે. તો આજનો આપણી સવાર અને આજનો આપણો આ દિવસ સ્મૂથ સ્ટાર્ટ થાય એના માટે આપણે આવી ગયા છે એક એવા એનર્જેટિક અને પાવરફુલ માણસને મળવા માટે, જેઓ ફિમેલ ક્રિકેટર છે, કોચ છે અને એ JHC જૈન ક્રિકેટ હીરોઝ એકેડેમિકના સ્થાપક છે. તો ચાલો એમની સાથે ક્રિકેટ, ફિમેલ ક્રિકેટ અને એમના વિશેની ઘણી બધી વાતો ચાલુ કરીએ. નમસ્તે મેમ, જિજ્ઞા મેમ, થેન્ક યુ સો મચ આવવા માટે. કેમ છો? મજામાં. થેન્ક યુ સો મચ કે મને અહીંયા બોલાવી. થેન્ક યુ. બિલકુલ. તમે શરૂઆત કરીએ તો સૌથી પહેલાં તમને ક્રિકેટ ગમે છે અને ક્રિકેટ વિશે તમારું જીવન આપવું છે, એનો વિચાર ક્યાંથી આવ્યો? શરૂઆત કેવી રીતે થઈ? જો મારી ક્રિકેટની જર્નીની વાત કરું ને મારું, આપે જેમ કીધું કે ક્રિકેટની શરૂઆત ક્યાંથી થઈ, તો એમાં હું એક વાત કહીશ કે મારી મમ્મી જે છે એમને રેડિયો પર પહેલાં જ્યારે ક્રિકેટની કોમેન્ટ્રી આવતી, જ્યારે મેચ હોય તો એને રેડિયો પર કોમેન્ટ્રી સાંભળવી બહુ ગમતી. અને અમે ઘરમાં મારા ભાઈ બહેન ને બધા અમે એ કોમેન્ટ્રી સાંભળતા. પછી જેમ જેમ ટીવી ઉપર મેચિસ જોવામાં આવી તો કહેવાય ને કે ઘરના વાતાવરણથી મને ક્યાંક ને ક્યાંક એવું લાગ્યું કે મને આ ગેમ ગમે છે અને મારે પણ મોટા થઈને આ ક્રિકેટ જે ગેમ છે એ રમવી છે. તો કહેવાય કે નાનપણથી કદાચ મને આ શોખ આવ્યો છે અને એ શોખ હજી સુધી કન્ટિન્યુ છે. બરાબર. અને તમે જે જર્ની તમારી સ્ટાર્ટ થઈ, નાનપણથી શરૂઆત કરી, પણ તમે પ્રોફેશનલી ક્રિકેટમાં રમવાનું શરૂ કર્યું 2001 આસપાસ, બરાબર? પ્રોફેશનલી જો ક્રિકેટની જો મારી શરૂઆત, જે મારી જર્નીની જો વાત કરું તો કહેવાય ને કે 90s 2000માં તો કહેવાય ને કે છોકરીઓને અને પણ ક્રિકેટ કરિયર પસંદ કરવું ને ક્રિકેટ શીખવા જવું યા તો કોઈ શીખવાડે એવું તો કોઈ પોસિબલ હતું નહીં, ના કોઈ સ્કૂલમાં કે એમાં કે કોઈ પ્રાઇવેટ એકેડમીમાં. એટલે મેં મારી જર્ની, હું ટીવીમાં મેચ જોઉં ને એમ થાય કે હું પણ ક્રિકેટ રમીશ, એટલે પેલું કહેવાય ને કે ભાઈ જોડે રમ્યા કે ગલીમાં ક્રિકેટ રમ્યા અને એ રીતે શોખ થોડો પૂરો કર્યો. પણ પ્રોફેશનલ ક્રિકેટ કોચિંગની શરૂઆત અને પ્રોફેશનલ મારું કરિયર જો શરૂ થયું હતું 2001માં હું ફર્સ્ટ ડિસ્ટ્રિક્ટ રમી હતી અને HK આર્ટ્સમાં ભણતી હતી. તો હું HK આર્ટ્સની કોલેજની ટીમની ક્રિકેટની કેપ્ટન પણ હતી અને હું કોમર્સની ગર્લ્સ સાથે પ્રેક્ટિસ કરતી હતી. એટલે 2001થી લઈને 2008 સુધી મારું કહેવાય ને કે મેં ક્રિકેટને એઝ અ કરિયર પ્રોફેશનલ કન્ટિન્યુ રાખ્યું, જેમાં મેં ડિસ્ટ્રિક્ટ, યુનિવર્સિટી મેચિસ રમી, ડિસ્ટ્રિક્ટ રમી, સ્ટેટ અને સ્ટેટ લેવલથી નેશનલ લેવલ સુધીની જે સફર છે સિલેક્શન સુધીની, ત્યાં સુધી હું પહોંચી. એટલે 8 થી 9 વર્ષ પ્રોફેશનલ ક્રિકેટ હું રમી અને ગુજરાત રાજ્યને મેં ક્રિકેટમાં રિપ્રેઝન્ટ કર્યું. મેઇન એઝ અ પેસ બોલર કમ ઓલરાઉન્ડર હું હતી. અચ્છા. તો તમે રિપ્રેઝેન્ટ કરતા હતા ગુજરાતને, પહેલાં અમદાવાદને અને પછી ગુજરાતને રિપ્રેઝેન્ટ કરતા હતા. તો એવી કોઈ ગેમનો બનાવ જે તમે શેર કરી શકો કે જે બહુ યાદગાર હોય અને હજુ તમને યાદ હોય? હા, કહેવાય ને કે જેમ નાનપણથી જે આ મને શોખ આવ્યો કે મને મોટા થઈને ક્રિકેટર જ બનવું છે, ઘણા બધા સ્ટ્રગલ્સ કે મુશ્કેલીઓ પણ આવી, કેમ કે જેમ કહેવાય ને કે કોચિંગ ક્યાં મળે, કોચિંગ કોણ શીખવાડે. એટલે સ્કિલ વાઇઝ મને એમ થાય કે જે આપણે કહેવાય કે પ્રોફેશનલ ક્રિકેટર્સ કેવી રીતે રમતા હોય એ ક્યાંક ને ક્યાંક મને શરૂઆતમાં સ્ટ્રગલ પડી. પણ જ્યારથી જેમ કહેવાય ને કોલેજમાં આવ્યા પછી જે અમારા કોચ હતા એમના માર્ગદર્શન હેઠળ, અને પ્લસ મને ટીવીમાં બહુ મેચિસ જોવી બહુ ગમે, જ્યારે પણ જે મેચ આવે
એટલે એમને ટીવીમાં જોઈને એમનું ઓબ્ઝર્વેશન કરીને એ લોકો કેવી રીતે બેટિંગ કરે છે, બોલિંગ કરે છે, ફિલ્ડિંગ કરે છે, કદાચ ગોડ ગિફ્ટ કહીશ હું મારી જાતને કે મારો ઓબ્ઝર્વેશન પાવર અને જે પેશન છે ને ક્રિકેટની, એટલે હું ટીવીમાં જોઉં ને કે આ રીતે રનઅપ લે છે, દોડે છે, આ રીતે બેટિંગ થાય, એ હું ગ્રાઉન્ડ ઉપર જઈને કોપી પેસ્ટ કરતી. એટલે આ રીતે શરૂઆત થઈ. એમાં કહેવાય સ્ટ્રગલ પણ આવ્યું, પણ સારી મોમેન્ટ એ છે કે ફર્સ્ટ ટાઈમ જ્યારે મને પ્રોફેશનલી પહેલી મારી રાજકોટમાં ડિસ્ટ્રિક્ટ મેચ મેં રમી હતી અને એમાં અમે અમદાવાદ ચેમ્પિયન થયું હતું અને એમાંથી મારું ફર્સ્ટ ટાઈમ સ્ટેટ લેવલે સિલેક્શન થયું હતું અને મેં ત્યાંથી બોઈસર કરીને મુંબઈનું એક છે ત્યાં રમવા ગયા હતા ફર્સ્ટ મારી વેસ્ટર્ન 2003માં. બરાબર. એટલે એ મારા માટે બહુ એક કહેવાય ને લાઈફની બહુ જ યાદગાર મોમેન્ટ છે. કે તમને તક મળી. એ તક મળી અને એ તક મળ્યા પછી લખીલી કે એના પછી કન્ટિન્યુ કહેવાય ને કે ઘણીવાર તમારો ડ્રોપ થાવ, સિલેક્શન થાય ના થાય, પણ એઝ અ બોલર જે મારી ભૂમિકા હતી એ રીતે મારું જે કરિયર છે કન્સિસ્ટન્સીમાં રહ્યું, જેનો મને ખૂબ આનંદ છે. તમે હમણાં જ સમજાવતા કહ્યું પહેલાં કે તમને ઘણી બધી અડચણો આવી હશે, ઘણા બધા ચેલેન્જીસ થયા હશે, તો 2000માં એવું હતું જ કે એટલું ધ્યાનમાં નહોતું લેવાતું, ખાસ કરીને ફિમેલ ક્રિકેટર્સને એના વિશે. તો એવી કઈ ચેલેન્જીસ હતી અને તમે એને ચેલેન્જીસને ઓવરકમ કરવા માટે કેવી રીતના પ્રોત્સાહન મળતું હતું? કહેવાય ને કે ખૂબ સરસ સવાલ છે કે આપણે કોઈ પણ ફિલ્ડમાં હોઈએ, જ્યારે મહિલાની વાત હોય કે કોઈ છોકરીને આગળ વધવાની વાત હોય, અને પાછું મારી વાત કરું તો હું તો સ્પોર્ટ્સને એઝ અ કરિયર બનાવવા માંગતી હતી અને સ્પોર્ટ્સમાં આગળ વધવું. તો આજથી તમે 15-20 વર્ષ પાછળ જાઓ ને એમાં છોકરીને કોઈ દીકરીને કરિયર બનાવવું છે સ્પોર્ટ્સમાં તો બહુ જ ડિફિકલ્ટી. તમે કીધું ને કે કેટલા ચેલેન્જીસ, તો એક તો સરાઉન્ડિંગ કે આસપાસના લોકો કે તમારી દીકરી ક્રિકેટ રમે છે છોકરાઓ જોડે, એ હતું જ. ક્યાંક વાગી જશે તો ઘરે મમ્મીને અડોસ પડોશના લોકો કે આખો દિવસ આ તો ક્રિકેટ રમ્યા કરે છે અને એને ક્યાંક વાગી જશે. અને પ્લસ ક્રિકેટમાં પ્રોફેશનલ રમો એટલે પણ લેધર બોલ, જે મેચિસ બોલ યુઝ થાય સિઝન બોલથી આપણે રમતા હોઈએ. ઘણી બધી વાર મેચમાં એવું પણ થયું છે કે ડ્યુરિંગ ધ ફિલ્ડિંગ, ડ્યુરિંગ ધ મેચ મને ખુદને બહુ વાગ્યું છે, સ્વેલિંગ આવી જાય, ફ્રેક્ચર થઈ જાય, એ લેવલનું વાગ્યું હોય. એટલે ત્યારે મમ્મી લોકો છે, પેરેન્ટ્સ, કે ઓબ્વિયસ છે કે એમને એક ડર રહે કે ક્યાંક ઇન્જરીઝ મેસિવ ના થઈ જાય, મોટી ના થઈ જાય. એટલે આ એક વસ્તુ હતી. અને પ્લસ સૌથી મોટું કહેવાય ને પડકાર કે તમને સપોર્ટ મળવો, કે તમે આમાં કેટલા લેવલ સુધી આગળ વધો છો. તો એક લેવલે આપણે મહિલાઓને કહેવાય ને કે એક દીકરીને ભણ્યા પછી એક કરિયર પછી તરત એના મેરેજ થઈ જવા અને મેરેજ પછી એનું કરિયર જે લેવલે એને પહોંચવું છે એ લેવલે ક્યાંક પહોંચી નથી શકતી, કારણ કે આ લાંબી ગેમ છે. આમાં તમારે લાંબા વર્ષો કાઢો ત્યારે તમે એક લેવલ અચીવ કરો છો. ફિઝિકલી, મેન્ટલી તમારે આમાં પ્રેઝન્ટ રહેવું પડે છે અને સૌથી મોસ્ટ ફિઝિકલી કે તમે જ્યારે એઝ એ ક્રિકેટર, એઝ એ સ્પોર્ટ્સ પર્સન તમારું ગ્રાઉન્ડમાં 100% ક્યાંક નથી આપી શકતા. તમારા બેકગ્રાઉન્ડમાં તમારો ઘરનો સપોર્ટ ના હોય, તમને કોઈ મોટિવેટ ના કરતું હોય અને તમારે આગળ વધવાનું છે, જે તમારી પેશન છે, જે ગોલ છે, એને અચીવ કરવા માટે તમે મક્કમ છો કે ના, મેં જે પસંદ કરી છે પેશન, એમાં મારે એક લેવલે અચીવમેન્ટ જોઈએ. તો આ બધા પડકારો જે મારી લાઈફમાં, મારી જર્નીમાં પણ હતા. પણ સાથે સાથે હું પોઝિટિવ પણ કહીશ કે લકીલી ફેમિલીનો ખૂબ સપોર્ટ રહ્યો, મેરેજ પછી હસબન્ડનો ખૂબ સપોર્ટ રહ્યો છે, અત્યાર સુધી સપોર્ટ છે, કે જેથી ક્રિકેટ પ્લેયરથી લઈને કોચ સુધીનું જે છે, એટલે કહેવાય ને કે સપોર્ટ જો તમારી પાસે સારો છે તો બીજું બધું તમને ઇન્જરીઝ થાય કે આજુબાજુના લોકો તમને ટીકા ટિપ્પણી કરતા હોય, એ તમને ક્યાંય બોધર નથી કરતું. પણ છતાંય કોઈ એક પ્રસંગ કે જે સૌથી મોટી ચેલેન્જ જો બની ગઈ હોય, બીકોઝ આવા તો ઘણા જ દરેક જણની લાઈફમાં આવશે, એ બી ઇટ ક્રિકેટર હોય કે ગમે તે હોય, દરેકની લાઈફમાં ક્યારેક કોઈક અડચણ તો આવશે. પણ છતાંય તમે જેમ કીધું કે એમ એ માર્ગ ઉપર ચાલ્યા કરવું, ટકી રહેવું, એના માટે પછી એક ખાસ કોઈ એવો પ્રસંગ જો તમે કહી શકો તમારી લાઈફનો, અને એમાંથી બહાર કેવી રીતે આવ્યા? એ બહુ મોટું એમ કહીશ ને કે નાના નાના કહેવાય ને કે ક્રિકેટ આમ મોંઘી ગેમ છે. હું એને બધી રીતે જો તમને કહું તો સામાનથી લઈને બધું લાવવાનું, ત્યારે સાધન સામગ્રી પણ જે કહેવાય ને આપણે ઇક્વિપમેન્ટ્સ, કિટથી લઈને એ બી મોંઘું આવતું.
તો એક મિડલ ક્લાસ ફેમિલીમાંથી આવતા હોય તમે અને પર્સનલ તમારે કિટ બેગ લાવવી હોય, બેટ લાવવું હોય, બધું બહુ મોંઘું પડતું એ જમાનામાં. એની અવેરનેસ નહીં, શું લાવવું શું ના લાવવું, એ બી એક ચેલેન્જ જ હતું જો મારી દ્રષ્ટિએ. પછી એક સારી ક્વોલિટીના શૂઝ લેવા, આવી બધી અવેરનેસ જ્યારે અમે રમતા ને ત્યારે નથી. બીજું કે તમારે જ્યારે તમે ક્રિકેટ રમો છો એટલે મેચિસ રમવા બહાર જવું પડતું, આઉટ ઓફ સ્ટેટ જવું પડે. ત્યારે બી એમ કે દીકરી મેચ રમવા બહાર જાય છે, એકલી જશે બીજું કોઈ સાથે, એટલે એ પણ એક તમે જુઓ ને કે બહુ મોટી વાત હતી કે 15 દિવસ દીકરી ટ્રાવેલિંગ કરશે, એકલા જશે. એટલે આ જે હતું ને એ એક વસ્તુ પણ હતું. પણ તમે કીધું ને કે બહુ જ મોટી ચેલેન્જ જેમાંથી બહાર આવ્યા હોય, તો મારી લાઈફમાં એવું હતું કે મને કોચિંગ મોડું મળ્યું. જો સ્કૂલ લેવલેથી મળ્યું હોત તો કદાચ હજી હું વધારે પ્રોફેશનલ કરિયરમાં આગળ વધી શકી હોત. પણ મેરેજ થઈ જવા અને એમાં 1.5 થી 2 વર્ષનો ગેપ આવો ને ત્યારે મારી લાઈફમાં ક્રિકેટ બિલકુલ જ નહોતું. કે એમ કહેવાય ને કે સ્ટોપ થઈ ગયું કે હવે લાઈફમાં કદાચ મને ગ્રાઉન્ડ ઉપર જવા નહીં મળે. લકીલી હસબન્ડે કીધું કે ભલે એઝ અ પ્લેયર તું ના રમી શકે, પણ કોચ બનીને કે કોચના રોલમાં આવીને તારે ક્રિકેટ સાથે જોડાયેલા રહેવું હોય તો મારો તને સપોર્ટ છે. એટલે કહેવાય કે એના પછી તમે કીધું ને કે મારી એ મોટું ઓબ્સ્ટેકલ હતું અને એના પછી સેકન્ડ જર્ની કોચની ચાલુ થઈ. બરાબર. તો સ્પીકિંગ ઓફ કોચની જર્ની, તમારી કોચની જર્ની શરૂ થઈ હશે તો તમારી JFC જે તમારી કંપની છે એના અંડર તમે ટ્રેનિંગ આપો છો, તો એની તમારી કોઈક ફર્સ્ટ બેચની કોઈ એક એવી મેમરી કે કેવું તમને ફીલ થયું હતું? જે મારી JCH એકેડમી છે, જે એ એવી એકેડમી છે કે જે ટોટલી અંડર પ્રિવિલેજ બાળકો હોય, જે સ્લમ એરિયામાંથી આવતા હોય કે જેમની પાસે એવો સ્કોપ નથી કે જો એમનામાં ટેલેન્ટ હોય અને એમને ક્રિકેટ એઝ અ સ્પોર્ટ્સ પસંદ કરવું હોય ને એમાં આગળ વધવું હોય એક લેવલથી, તો એમના માટે એવું પ્લેટફોર્મ નથી. હું કેવા બાળકોની વાત કરું છું કે જ્યારે મેં આ એકેડમી શરૂ કરી, મેં કોચિંગનો કોર્સ પહેલાં તો સર્ટિફાઈડ કોચ થઈ. જ્યારે મારા હસબન્ડે કીધું, જેમ મેં આપને વાત કરી, એ પછી મેં મારા ઘરે કીધું કે મારે કોચ બનવું છે. તો કે હા, બધા પ્રાઇવેટ, એમને બધાને ઘરમાં લાગ્યું કે પ્રાઇવેટ એકેડમી ખોલે ને એમ આની ઈચ્છા હશે તો હા વાંધો નહીં. પણ મેં કીધું મારે નિઃશુલ્ક ક્રિકેટ કોચિંગ કરાવવું છે. અરે વાહ. અને એવા બાળકોને જે સરકારી શાળામાં ભણતા હોય કે જે નીડી છે, અંડર પ્રિવિલેજ છે, એમને ટોટલી પ્રોફેશનલ ફ્રી ઓફ કોસ્ટ મારે ક્રિકેટ શીખવાડવું છે. બરાબર. અને એ પણ જેમ મારે એઝ અ સ્પોર્ટ્સ પર્સન જે હું ડિસિપ્લિનમાં રહી છું, જે રીતે રહી છું, અને જેમ આપે વાત કરી, તો મારી ફર્સ્ટ બેન્ચ મેં ઘણું બધું મારા વિસ્તારમાં શોધ્યું કે મ્યુનિસિપલ શાળામાં જઈને, સરકારી સ્કૂલમાં એમનો શનિવારનો એક લેક્ચર હોય છે કે જે ફ્રી હોય છે 1-1.5 કલાકનો. પહેલાં શરૂઆત એમના કેમ્પસમાં શીખવાડવાથી શરૂ કરી હતી. એમાં પણ મને ઘણી બધી અડચણો આવી કે ના પાડી કે ના, આવું ફ્રીમાં કોણ શીખવાડે, જેન્યુઅનલી શીખવાડે કે ના શીખવાડે. એટલે મારે પ્રૂફ કરવું પડે કે હું આ લેવલની પ્લેયર હતી, આ લેવલની હું સર્ટિફાઈડ કોચ છું. તમારા બાળકોમાં અગર સ્પોર્ટ્સ કે ક્રિકેટમાં ટેલેન્ટ હોય તો એમને સિલેક્ટ કરીને બહાર લાવું અને એમને એક લેવલે પહોંચાડવા માંગુ છું. એટલે આમાં પણ મને 2-3 વર્ષ લાગ્યા. અને સૌથી મોટું ડિફિકલ્ટ ચેલેન્જ આવી હતી કે પહેલાં હું એમને કેમ્પસમાં શીખવાડતી, પણ મારા માઇન્ડમાં હતું કે જો ક્રિકેટ શીખવાડવું છે તો શીખવાડવાથી ના ચાલે. એના માટે એમને પૂરતું મેદાન આપવું પડે, ગ્રાઉન્ડ મારે લેવું પડે, એમના માટે સાધન લાવવા પડે. તો 2016માં 2016માં મેં શરૂ કરી અમારી એકેડમી. એમાં મારી ફર્સ્ટ બેચમાં 25 થી 30 ચાંદખેડા ગામના અંડર પ્રિવિલેજ બાળકો છે, સરકારી શાળામાં ભણતા, એ જોડાયા હતા. અને મોર દેન અત્યાર સુધી 9 થી 10 વર્ષ થઈ ગયા મને આ સંસ્થા ચલાવતા, જેમાં છોકરીઓથી લઈને છોકરાઓ લગભગ 50 થી 55 બાળકો મારી અંડર નિઃશુલ્ક ક્રિકેટ કોચિંગ અમુક શીખી ગયા છે અને અમુક શીખી રહ્યા છે. એમનું ફ્યુચર, એ લોકો પછી આગળ વધે છે, એમને કોઈ રમવાની તક મળે છે જેમ તમને મળી હતી, એમ ડિસ્ટ્રિક્ટ લેવલ પર કે સ્ટેટ લેવલ પર ક્યાંક પહોંચ્યા હોય એવું કોઈ કિસ્સો? જી ચોક્કસ. કે જેમ કહેવાય ને કે હું એઝ અ પ્રોફેશનલ ક્રિકેટ પ્લેયર હતી એટલે મને ખ્યાલ હતો કે આ કઈ રીતે આ લોકોને મારે આગળ વધારવા, કઈ રીતે એમને એક લેવલે જે એમનું બેકગ્રાઉન્ડ છે એ બેકગ્રાઉન્ડથી, કારણ કે એમના ઘરેથી તો કે બેન કોઈ આવ્યા છે અને ક્રિકેટ રમાડવા લઈ જાય છે. એટલે ઘણા મારી પાસે સ્ટુડન્ટ આવે એ સિરિયસ પણ હોય, ટેલેન્ટેડ પણ, એમનામાં
અમુક એવા ટેલેન્ટ હોય કે મને એમ થાય કે આ તો ગજબ બોલર છે, બહુ સરસ બેટિંગ બોલિંગ કરે છે. એટલે છોકરાઓમાં પણ ટેલેન્ટ હતું, પણ એમાંથી ઘણા બધા છોકરાઓ છે કે વિધિન મેં 2016માં શરૂ કર્યું તો મને 1.5 થી 2 વર્ષ તો એમને એમના બેકગ્રાઉન્ડથી લઈને, એમની પર્સનાલિટીથી લઈને, એમને ડિસિપ્લિનથી લઈને બહુ જ મારે એમની પાછળ કામ કરવું પડ્યું. કારણ કે એમનો જે એ જે જગ્યાએથી આવે છે એમને સ્પોર્ટ્સની એક તો મેનર્સ, ક્રિકેટ કેવી રીતે રમાય, શૂઝથી લઈને, ડ્રેસ કોડથી લઈને, બોલવાથી લઈને, અને જ્યારે હું પ્રોફેશનલ શીખવાડતી હોઉં તો મારે બધી જ વાતનું ધ્યાન રાખવું પડે. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે એમને જે બોલથી અમે રમાડીશું, હું રમાડીશ, એ વાગી ના જાય, નહીં તો મારું આ બંધ પણ કોઈ કરી દેશે કે મારે પણ બંધ કરવું પડે. પણ લકીલી એવું થયું કે સારું ટેલેન્ટ મળ્યું. હું સિલેક્ટેડ પ્લેયર્સને સિલેક્ટ કરતી. મને એવું લાગે કે આ વેસ્ટ ઓફ ટાઈમ છે, આ અમુક છોકરાઓ ખાલી એમ જ રમવા આવે છે, ફ્રી છે તો મતલબ, તો એમને હું બહુ સારી રીતે એમને ના પાડી દેતી. પ્લસ તમે સ્કૂલમાં ભણવા જશો તો જ હું શીખવાડીશ. એટલે આવા નીતિ નિયમને થોડાક મારા એથિક્સ પ્રમાણે હું એમને સિલેક્ટ કરતી, જે અત્યારે કન્સિસ્ટન્સીમાં રહે. અને જેમ આપે પૂછ્યું તો એ લોકોને મેં માઇનોરથી લઈને જે ગણેશ ટ્રોફી હોય છે, જે આપણા અમદાવાદ ડિસ્ટ્રિક્ટમાં જ રિપ્રેઝન્ટ થતી હોય છે, એટલે એ ડિસ્ટ્રિક્ટમાં એમને ટુર્નામેન્ટમાં રિપ્રેઝન્ટ કરાયા છે. એમને અંડર 15 હોય, 16 હોય, 19માં એમાં રિપ્રેઝન્ટ કરાયા છે. એમાં એ લોકો સિલેક્શન પ્રોસેસમાં જાય છે. પ્રાઇવેટ લીગ મેચીસ રમવા મોકલું છું, એમાં એ લોકો રિપ્રેઝન્ટ કરે છે. અને પેસ બોલર તરીકે મારો એક અંડર પ્રિવિલેજ બાળક 2017માં ફર્સ્ટ કે 2 ઓવરમાં 5 વિકેટ લેનારો બોલર બન્યો હતો. અને એક છોકરો અત્યારે સિનિયર પણ છે જે 50 2-3 વાર મારી ચૂક્યો છે અને એક સારા લેવલે ઓપનિંગ બેટ્સમેન તરીકે રોલ કરે છે. હાલમાં જો એની વાત કરું પ્રગતિની, જેમ આપે કીધું, તો એક રેલવેમાં એને મેં થોડુંક ભણવાનું એને ગાઈડ કર્યું હતું. 10મા પછી તું કયો કોર્સ કરે ને એક સારી જગ્યાએ તું સેટ થઈ શકે. તો એને રેલવેમાં પણ અત્યારે જોબ મળી છે, અને હાલમાં એ રેલવે ક્લબ ટીમની ક્રિકેટમાંથી પણ એને રિપ્રેઝન્ટ કરી રહ્યો છે. અને છોકરીઓમાં એક ઇન્ટરેસ્ટિંગ કિસ્સો છે કે એક છોકરી ઘરનું કામ કરીને 11 થી 4 એ ઘરના બધાના કામ કરવા જાય અને 4 વાગે છૂટીને મારી સાથે ગ્રાઉન્ડ ઉપર ક્રિકેટ રમવા આવે. હાલમાં એને એજ પ્રમાણે છૂટી ગયું છે ક્રિકેટ, પણ આ રીતે મારી સાથે આ બાળકો જોડાયેલા છે અને હું એમની સાથે જોડાયેલી છું. બહુ સરસ પ્રેરણાદાયી વસ્તુ છે કે આટલે આગળ સુધી એ લોકો જાય ત્યાં સુધી એક ક્રિકેટના માધ્યમે તમે એમની સાથે જોડાયેલા છો અને ક્રિકેટ એમના જીવન સાથે જોડાયેલું રહે છે. એટલે જેમ આપણે વાત કરીએ એમ કે ક્રિકેટ ખાલી એક ગેમ નથી, એક સ્પોર્ટને તરીકે તો આપણે એને ઓબ્વિયસલી જોઈએ છે, પણ એની સાથે જે સ્પોર્ટ્સ સાથે જે આવતું એક ડિસિપ્લિન છે, એની સાથેની જે એક માનસિકતા છે કે જે એક માણસને ઘડવામાં હેલ્પ કરે છે, એના માટે જે તમે મીન્સ અને યુઝ થતો હોય તો એવું કેટલું મહત્ત્વનું છે, શું થઈ શકે? તો સ્ત્રીઓને આત્મવિશ્વાસ વધારવામાં અગર ક્રિકેટની જે ટુર્નામેન્ટ્સ જે હોય અથવા પ્રેક્ટિસ છે એ કેટલી મહત્ત્વની, કેટલી હેલ્પફુલ થઈ શકે? કેવું છે ને કે કોઈ સ્પોર્ટ્સમાં હશો ને તો ડિસિપ્લિન તો તમારે ઓટોમેટિક આવી જશે, પંક્ચ્યુઆલિટી આવી જશે, ટાઈમ મેનેજમેન્ટ આવી જશે. એટલે કોઈ પણ સ્પોર્ટ્સ હોય, ક્રિકેટ હોય કે કોઈ પણ એથ્લેટિક પ્લેયર હોય, એને તમે જેમ કે પૂછો તો ડિસિપ્લિન બહુ જરૂરી છે. અને ડિસિપ્લિન સ્પોર્ટ્સથી આવે છે એ મેં મારી જર્નીમાં ખુદ પોતે અનુભવ્યું છે કે બિંગ અ સ્પોર્ટ્સ પર્સન તમે બહુ ડિસિપ્લિનમાં હો છો, મેનર્સમાં રહો છો, હાર્ડવર્ક કરવું, તમારી ફિટનેસ ઉપર તમારે ધ્યાન રાખવું પડે, એક ફોકસ હોવું જોઈએ, તમારો ગોલ હોવો જોઈએ કે તમારે એક લેવલ સુધી આગળ વધવું છે તો તમારે એની પાછળ કેટલી મહેનત કરવી પડશે, ફિટ કેટલું રહેવું પડશે, તમારી ડાયટ, મતલબ આ બધું જ એક સ્પોર્ટ્સમાં કહેવાય ને કે તમને આવરી લે છે. એટલે હું એમ કહીશ કે જેમ આપે કીધું ને કે મહિલાઓને નોટ ઓનલી ક્રિકેટ કે બીજી પણ કોઈ સ્પોર્ટ્સ રમે ને તો એક તો હાર્ડવર્ક શીખવાડે, ડિસિપ્લિન શીખવાડે, અને સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ તમારી ફિટનેસ, હેલ્ધી લાઈફસ્ટાઈલ જો હોય તો તમે કોઈનું કોઈ સ્પોર્ટ્સ રમશો તો આપણે બધા જાણીએ છીએ કે સ્પોર્ટ્સથી જેટલું ફિટ રહેવાશે ને એટલું નહીં રહેવાય. એટલે આ બહુ વસ્તુ છે કે તમે કોઈને કોઈ સ્પોર્ટ્સ રમો. કહેવાય ને કે ખાલી આપણે તો અત્યારે સોશિયલ મીડિયાનો જમાનો છે, રીલ આપણે 1.5 કલાક જોઈ લેતા હોઈએ છીએ, એની જગ્યાએ કોઈ સ્પોર્ટ્સમાં હશો તો તમે 1-2 કલાક તમારી ફિટનેસને સાચવી લેશો. તો સૌથી ઇમ્પોર્ટન્ટ છે કે કોઈ પણ સ્પોર્ટ્સ રમો જેનાથી આપ ફિટ રહી શકશો.
બિલકુલ, થેન્ક યુ સો મચ. બહુ જ સરસ મુદ્દા પર આપણે વાત અત્યારે થોભીએ છીએ, કારણ કે હાલ સમય થઈ ગયો છે આપણો વિરામનો. ફરી મળીએ આ બ્રેક પછી ગુડ મોર્નિંગ ગુજરાતમાં. વિરામ બાદ મિત્રો આપ સૌનું ફરીથી હાર્દિક સ્વાગત છે ગુડ મોર્નિંગ ગુજરાતમાં. આજે આપણી સાથે છે જિજ્ઞા ગજ્જર મેમ, જેઓ ક્રિકેટર છે, કોચ છે અને સોશિયલ એન્ટરપ્રેન્યોર છે. એમની સાથેની આપણે વાતચીત હવે કન્ટિન્યુ કરીએ. મેમ, આપણે વાત કરતા હતા કે ફિટનેસ અને હેલ્થ, ડિસિપ્લિન અને હજી એક શોર્ટ હાર્ડવર્ક બહુ જ જરૂરી છે આપણે કોઈ પણ સ્પોર્ટ્સમાં આગળ વધવા માટે. આ 3 વસ્તુ બહુ જ અગત્યની છે. કરેક્ટ, તમે કીધું. આ 3 વસ્તુ હોવા છતાં એવું હતું એક જમાના સુધી કે ફિમેલ પ્રત્યેનો એક બાયસ રહેતો હતો ક્રિકેટના ક્ષેત્રમાં, તો ખાસ જ કે તમે પણ કહ્યું કે જેમ તમે 2000sમાં રમતા હતા ત્યાં સુધી પણ ઘણા લોકોને ખબર જ નથી કે છોકરીઓ ક્રિકેટ રમે છે. પણ હવે એ ચેન્જ થઈ રહ્યું છે. તો તમારા મુજબ કયા ચેન્જીસ આવ્યા છે જે બહુ જ સારા છે અને હજી કયા આવી શકે? કહેવાય ને કે પહેલાંની ક્રિકેટની ગેમની વાત કરીએ તો બહુ જ અલગ હતી. જ્યારે આપે કીધું ને કે જ્યારે મેં રમવાનું શરૂ કર્યું, કે અમારા ટાઈમની વાત કરું ને આપણે 2000ની વાત કરીએ છીએ, એક તો લેક ઓફ અવેરનેસ કે તમને જે કોર્સ કરવો છે, કે જે કરિયરમાં જવું છે, એનું કોઈ નોલેજ જ નથી. એનું કોઈ નોલેજ આપનાર, કહેવાય ને કે અત્યારે જેટલી અવેરનેસ છે, અત્યારે જેટલા માધ્યમ છે કે આપણે ગૂગલ ઉપર સર્ચ કરો, યુટ્યુબ ઉપર સર્ચ કરો, કોઈને પણ કંઈ શીખવું હોય તો તરત મળી જાય છે અને શીખી પણ લે છે. અને ઘણા એવા આપણે કિસ્સા અત્યારની લાઈફસ્ટાઈલમાં જોઈ રહ્યા છે કે બહુ ઇઝીલી શીખી જવું, બેઝિક લેવલે શીખવું હોય તો કંઈ પણ શીખી શકાય છે. જ્યારે મેં કીધું ને કે હું ક્રિકેટ કેવી રીતે શોખ આવ્યો, તો મમ્મીના લીધે થોડું અને ટીવીમાં મેચ જોઈને શીખી કે આ રીતે બોલિંગ થાય, આ રીતે બેટિંગ થાય ને આ ક્રિકેટ ગેમ કહેવાય. પણ પ્રોફેશનલી બી જ્યારે અમે કોલેજમાં હતા ને ત્યારે અમારા સર આવે પણ એટલું નહીં જેટલું અમારી પાછળ પૂરતું ધ્યાન આપવું જોઈએ કે હા છોકરીઓ 2 કલાક અહીંયા ડેલી પ્રેક્ટિસ કરે છે. એટલે બહુ જ ડિફરન્ટ હતું. ઘણીવાર અમે જાતે પ્રેક્ટિસ કરતા, જાતે કેચીસ કરવા, જાતે નેટ્સ કરી લેતા, બેટિંગ બોલિંગ કરીને ઘરે જતા રહેતા. પણ અમને કોઈ રાઈટ ગાઈડ કરનાર અમારી પાછળ કન્સિસ્ટન્સીમાં કે કોન્સ્ટન્ટ કોઈ ઊભું હોય કે ભાઈ ના, તમે આ બેટિંગ કરો છો તો આ ભૂલ છે, આ બોલિંગ કરો છો તો આ સ્કિલ તમારી, તમને કહેવાય ને કે તમને પોલિશ કરનાર કોઈ નહીં. અમારા ટાઈમમાં એવું હતું કે અમે રમ્યા ને અમે મેચ રમવા ગયા તો રમ્યા ને જેવું રમ્યા, જીત્યા તો જીત્યા, હાર્યા તો હાર્યા. કોણે કેવું પરફોર્મન્સ કર્યું, સારું કર્યું તો સારું કર્યું, એવરેજ થયું તો એવરેજ. એક આ ડિફરન્સ હતો. અને પ્લસ કે ગર્લ્સ ક્રિકેટ, વુમન્સ ક્રિકેટ છે એવું કોઈને ખબર જ નથી. વુમન્સ ક્રિકેટના પ્લેયર્સને કોઈ ઓળખે નહીં. મહિલા ક્રિકેટર મને પોતાને નથી ખબર કે ઇન્ડિયન વુમન્સ ક્રિકેટમાં કેટલા પ્લેયર્સ છે, કઈ ટીમ છે, કોના નામ શું છે. એટલે આ એક 15-20 વર્ષ પહેલાં જઈએ તો ડિફરન્સ. અત્યારે એવું છે કે છોકરીઓ એઝ અ કરિયર ક્રિકેટને ચૂઝ કરે છે. એટલે મારા અંડરમાં પણ ઘણી એવી છોકરીઓ છે કે અત્યારે પ્રોફેશનલ ક્રિકેટર બનવા માટે જ આવે છે લોકો, જેમના પેરેન્ટ્સ પણ એમને એટલો સપોર્ટ કરે. જ્યારે અમારા ટાઈમમાં લકીલી મને મારા ફેમિલીએ સપોર્ટ કર્યો, પણ ઘણા બધાના, મારી ફ્રેન્ડ્સની જો વાત કરું તો એમને એટલો સપોર્ટ નહોતો પણ કર્યો કે જેથી એ લોકો આગળ કન્ટિન્યુ ના રમી શક્યા. જ્યારે અત્યારે દીકરીઓને છે અમુક એવું કે પહેલાં કરતાં અત્યારે ફેમિલી સપોર્ટ પણ કરે છે એમને, ક્રિકેટમાં સ્પોર્ટ્સમાં આગળ વધવું છે કહેવાય ને, તો અત્યારે અવેરનેસ સારી છે. પ્લસ અત્યારનું ક્રિકેટ મોડર્ન ક્રિકેટ કહેવાય છે. રોજે રોજ ડેવલપ થાય છે. અમારા વખતે તો ખાલી તમે આમ ડિફેન્સ કરીને એક ડ્રાઈવ મારી. અત્યારે તમે પણ જાણતા હશો, તમે પણ, જેમ કે WPL વુમન્સ પ્રીમિયર લીગ, IPL ની વાત કરો, રોજ ઇનોવેટિવ શોટ્સ જોવા મળશે. અને એ શોટ સ્ટાઇલિશ શોટ હોય, પાવર હિટિંગ હોય. અમારા ટાઈમમાં પાવર હિટિંગ, અચ્છા બાઉન્ડ્રી, કોઈ 6 મારે તો અમે એને ખુશ થઈ જઈએ કે હા અરે આ છોકરીએ 6 મારી. અત્યારે છોકરીઓ દરેક બોલે 6 મારી શકે એટલી એબિલિટી છે, એટલી સ્કિલ છે, એટલી પ્રેક્ટિસ કરે છે, એની પાછળ એટલી આ દિવસ રાત મહેનત કરે છે. અને એમની પાછળ એમના ટ્રેનરથી લઈને, ફિઝિયોથી લઈને, પર્સનલ કોચિસ પણ એમની પાછળ એટલું ડેડિકેશન, એટલે ડેડિકેશન વધી ગયું છે, હાર્ડવર્ક વધી ગયું છે. અને તમારી પાછળ તમને સપોર્ટ કરનારાઓનો સપોર્ટ વધી ગયો છે, જે અમારા ટાઈમમાં નહોતો. એટલે જેમ આપે કીધું ને બહુ સરસ કે પહેલાં થોડું મેન ડોમિનેટેડ હતું, ફિમેલ ક્રિકેટ એટલું લાઇમલાઇટમાં નહોતું.
પણ 2017 પછી તમે જોઈ રહો તો અત્યાર સુધી ક્રિકેટ જેમ આપ પણ અત્યારે બધી મહિલા ક્રિકેટરને ઓળખતા હશો એમની મહેનત, જેમ WPL 3 વર્ષથી ચાલે છે તો તમે આ ગઈ જે લાસ્ટ સિઝન ગઈ એમાં છોકરીઓએ અદ્ભુત પરફોર્મન્સ કર્યું. એટલે આ ડિફરન્સ અત્યારે ક્રિકેટમાં આવ્યો છે. હું એવું માનું છું કે કદાચ હું આ એરામાં જન્મી હોત કહેવાય ને કે એક અલગ જ ક્રિકેટ છે. એટલે મેં કીધું કે અત્યારનું ક્રિકેટ મોડર્ન ક્રિકેટ છે અને અત્યારના ક્રિકેટમાં ગર્લ્સ ક્રિકેટ કે મેન્સ ક્રિકેટ બંને ઇક્વલ છે. અને લકીલી બોર્ડે જેમ BCCI કીધું 2 કે 3 વર્ષ આઈ થિંક થયા કે ઇક્વલી ફીસ આપવામાં આવે છે. જેમ અમારા ટાઈમે તો ફીસ જો અમે અમારા ખર્ચે જતા, રિઝર્વેશન કર્યા વગર ટ્રેનના ડબ્બામાં બેસીને જતા, ધક્કા ખાતા. અત્યારે બહુ જ સારું છે કે ફિમેલ ક્રિકેટને બધો જ સપોર્ટ મળે છે અને એમને જ્યાં સુધી કરિયરમાં આગળ વધવું હોય ત્યાં સુધીનો સપોર્ટ છે. એટલે આ બહુ મોટો ડિફરન્સ છે. બિલકુલ સાચી વાત છે. તમે કહ્યું એમ કે લેક ઓફ અવેરનેસના કારણે કદાચ એ હોઈ શકે કે પહેલાં એટલું ધ્યાનમાં નહોતું આવતું અને હવે એનો પૂરેપૂરો સપોર્ટ છે. તમને એવું લાગે છે કે હાલ આટલા અમુક છેલ્લા 10 વર્ષમાં આવેલી કોઈ ક્રિકેટને લગતી ફિલ્મો એના માટેનું એક કારણ હોઈ શકે? અને તમારા મુજબ કઈ એવી ફિલ્મ હતી જેણે યોગ્ય ક્રિકેટને દર્શાવ્યું હોય અથવા ઇન્સ્પાયર કરવા માટેનું સાધન બની હોય તમારા માટે? જો ફિલ્મો પણ આપણા કહેવાય ને કે લાઈફમાં એક બહુ મોટો રોલ છે. અને મારી એક નાની વાત કરીશ કે મને જેમ કહેવાય ને કે સ્કૂલમાં ક્રિકેટ ના મળ્યું. મારી જ કોલેજમાં કોમર્સની મહિલા ક્રિકેટ ટીમ હતી, મને ખબર નહીં કારણ કે હું આર્ટ્સમાં મોર્નિંગમાં ભણતી, હું આર્ટ્સની સ્ટુડન્ટ હતી. એટલે હું દેવદાસ પિક્ચર જોવા ગઈ 12 થી 3 અને 3 વાગે મેં મારું વ્હીકલ મારા કોલેજના પાર્કિંગમાં મૂક્યું હતું. જો મેં એ દિવસે પાર્કિંગમાં ના મૂક્યું તો 3 વાગે જે છોકરીઓ ક્રિકેટની પ્રેક્ટિસ કરતી હતી એ મેં જોઈ જ ના હોત, તો હજી હું ક્રિકેટ સાથે ના જોડાઈ હોત. તો જેમ મૂવીની વાત કરીને એટલે મેં આ કિસ્સો કીધું કે દેવદાસ પિક્ચરે મારી લાઈફમાં આમ તો ટર્નિંગ પોઈન્ટ લાવ્યો. એટલે એક દેવદાસ ખાલી એક મૂવીની વાત કરું છું, પણ ક્રિકેટની ફિલ્મોની વાત કરી તો સાઉથમાં ઘણી એવી સારી ફિલ્મો બની છે. જર્સી પિક્ચર હમણાં અને અમુક એક કાશી કરીને એક મૂવી આવી એ બી સાઉથની જ છે. એટલે ઘણી એવી પિક્ચરો છે કે જે અત્યારે ક્રિકેટ ઉપર બને છે, સ્પોર્ટ્સ ઉપર. સ્પેશિયલી આ બંને મૂવી ક્રિકેટ ઉપર બની છે કે જેનાથી ઇન્સ્પાયર થઈને છોકરીઓ ક્રિકેટને. પછી એક અભિષેક બચ્ચનની મૂવી આવી હતી જેમાં હેન્ડીકેપ એક છોકરી છે કે જે પછી ભલે ચક દે ઇન્ડિયા હોકી ઉપર હતી, હું ખાસ એટલે કહું છું, પણ ચક દે ઇન્ડિયા પણ સ્પોર્ટ્સ ઉપર બનેલી એક એવી મૂવી હતી કે જેનાથી બીજી બધી ગેમની જે ફિમેલ છે એ પણ ઇન્સ્પાયર થઈ હતી. એટલે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જે સ્પોર્ટ્સ ઉપર બનેલી ફિલ્મો છે ને એનાથી તો હું સાચું કહું કે ઘણું બધા ઇન્સ્પાયર થયા છે. અને અહીંયા લાસ્ટ એક બીજી એક વાત કરીશ કે નિકી કરીને ગુજરાતી ક્રિકેટ ઉપર જ મૂવી બની છે 2023, હમણાં 2 વર્ષ પહેલાં જ, જેમાં અમે પોતે કામ કરેલું હતું ને એઝ અ મેં એમાં જે ગર્લ્સ છે પ્લેયર્સ છે એમને કોચિંગ પણ આપ્યું હતું. એ એક એવી સારી મૂવી બની હતી જે ગુજરાતની ક્રિકેટર્સ લો કે બધી મહિલા ક્રિકેટ માટે એક ઇન્સ્પિરેશનવાળી મૂવી છે. તો ઘણીવાર કહેવાય ને કે આપણું ક્યાંક કોઈ એક ચમત્કાર થઈ જાય ને દિવસમાં અને કોઈને જોઈને ઇન્સ્પાયર કે કહેવાય ને, તો આ બધી મૂવીઝ પણ બહુ સારો એવો રોલ પ્લે કરી જાય છે જેનાથી ઘણા બધા ઇન્સ્પાયર થતા હોય છે. જી બિલકુલ. અત્યારના જમાનામાં દરેક ઇન્ડિયનમાં, બિકોઝ ક્રિકેટ એ એક સેલિબ્રેશન છે, એક તહેવાર સાથે એને કહેવામાં આવ્યો છે, ઘણા વર્ષોથી એની સરખામણી થઈ રહી છે. તો કોઈના પણ જીવનમાં એકવાર તો એવો પોઈન્ટ આવ્યો જ હશે, છોકરાઓનો પહેલાં વધારે હોતો હતો પણ હવે તો છોકરીઓને પણ થાય છે કે હું ક્રિકેટર બનીશ. તો આ એક માનસિકતા જ્યારે એમનામાં આવે અને સપોઝ આજનો આ એપિસોડ જોઈને પણ અમારા દર્શક મિત્રોમાંથી કોઈકને એવું મન થાય હા મારે પણ હવે ક્રિકેટ રમવાનું ચાલુ કરવું છે એટલીસ્ટ, તો કઈ રીતના એ ચાલુ કરી શકશે? એવી કઈ કીઝ છે પહેલાં જે એમણે યાદ રાખવી જોઈએ જેનાથી એમની શરૂઆત થાય? પછી એ ડિસ્ટ્રિક્ટ લેવલે જાય ના જાય એ નહીં, પણ ખાલી રમવાના શોખ માટે અને રમવાની ઈચ્છાને આગળ વધારવા એવા કયા સ્ટેપ્સ છે જે એ કરી શકે? એમાં એવું છે ને કે બહુ સરસ સવાલ છે કે એક તો તમને અંદરથી ઇનર સેલ્ફ તમને શું પેશન છે ને એ ઓળખ થવી એ બહુ જરૂરી છે, રાઈટ ડાયરેક્શનમાં, રાઈટ વેમાં. અને બીજું કે તમારા પેરેન્ટ્સને ખ્યાલ આવો કે તમને શેમાં રુચિ છે.
અને એ રુચિ પ્રમાણે જો તમને વાળવામાં આવે, ઢાળવામાં આવે, તો હું એવું માનું છું કે તમે એ કરિયરમાં 100% આગળ વધી શકો છો, જે લેવલ સુધી તમે અચીવ કરો. અને ક્રિકેટની ખાસ વાત કરીને કે જેમ અત્યારે તો મેચિસ જોઈને અને મૂવીઝની આપણે વાત કરી કે એમાં જોઈને ઘણીવાર ઇન્સ્પાયર થાય. જેમ કીધું ને કે અને ચર્ચામાં પણ મેં કીધું કે ઘણી બધી ફિલ્મો છે જે મને પણ ઇન્સ્પાયર કરી છે. અને મને ઇન્સ્પાયર કરી કે ક્રિકેટની લાઈવ મેચિસ આવતી હોય તો હું કપિલ દેવ સરને જોઈને ઇન્સ્પાયર થયેલી છું, એમને આઈડિયલ માનું છું. તો એમની 83 પણ આવી, એ ખૂબ સરસ મૂવી છે કે જે 83ને જોઈને પણ અત્યારે હાલની ઘણી એવી જનરેશન છે કે આપણે આ રીતે વર્લ્ડ કપ જીત્યા હતા અને જે મેચ હતી. તો 83 મૂવી જેવી, એટલે કહેવાય ને કે તમારી લાઈફમાં એક મુમેન્ટ એવી આવે કે કોઈ એક એવી વસ્તુ કે જે તમારા પેરેન્ટ્સ તમારી રુચિ ઓળખી લે, યા તો ઇનર સેલ્ફ કે તમને જે પેશન છે એમાં તમારે આગળ વધવું. પણ હું ચોક્કસ કહીશ કે ઓનેસ્ટલી આગળ વધવું. અને એવું નહીં કે ઘણીવાર હોય ને કે આપણો શોખ છે, થોડા દિવસ ચાલ્યો, 6-12 મહિના પછી આપણને એ શોખ જતો રહ્યો. એટલે મેં શરૂઆતમાં કીધું કે હાર્ડવર્ક, ફોકસ અને મક્કમ ધ્યેય હોવો બહુ જ જરૂરી છે. કે જેમ કે મેં ડિસાઈડ કર્યું કે મારે ક્રિકેટર જ બનવું છે, આના સિવાય મારું કોઈ કરિયર નહીં હોય. હું ઓળખાઈશ તો ક્રિકેટર તરીકે જ ઓળખાઈશ અને લાસ્ટ મારી બ્રેથ સુધી હું ક્રિકેટર જ રહેવા માંગુ છું. તો કહેવાય ને કે બસ મારે ક્રિકેટર જ બનવું હતું. અને કીધું ને કે મને બહુ સ્ટ્રગલ પડ્યું કે મેં તો વિચાર્યું કે મને તો ક્રિકેટ મળી ગયું છે કોલેજમાં, જેમ હું પહેલાં જ બોલે 6 મારીશ, પણ એ બોલ જ મારા ડોટ જતા હતા. એના જેવી વાત છે કે સહેલું નથી હોતું, એટલે તમારે પરિશ્રમ તો કરવો પડશે. એટલે આ વસ્તુ છે કે અત્યારની જનરેશનને, અત્યારની જે ગર્લ્સ છે, જેમ આપે કીધું કે એમને ક્રિકેટર બનવું હોય, શરૂ કરો. શરૂ કર્યા પછી મક્કમ રહેવું અને એક ધ્યેય નિશ્ચય કરવો કે મેં શરૂ કર્યું છે પણ નેવર ગીવ અપ. એક પોઝિટિવ એટીટ્યુડ કે ઓબ્સ્ટિકલ તો તમારે આવવાના જ છે. એ તમને ફિટનેસમાં પણ એવું થશે કે આજે 4 રાઉન્ડ દોડ્યા, કાલથી નથી દોડવું, મારે ક્રિકેટ છોડી દેવું છે. આ વસ્તુ તો તમારી લાઈફમાં રહેવાની છે. ઘણી એવી વસ્તુ પણ થશે કે પ્રેક્ટિકલી, ફિઝિકલી, મેન્ટલી તમે ડાઉન હશો. અને એક મહિલા તરીકે હું કહું ને તો આપણે ઘણી એવી વસ્તુઓ છે જે ફિઝિકલી ફેસ કરતા હોઈએ છીએ કે જેના લીધે પણ ઘણી છોકરીઓ ગીવ અપ કરી દે છે. પણ એમને મારો એ જ મેસેજ છે કે એમાંથી પણ તમને કંઈક શીખવા મળે છે. દરેક દિવસે તમે ગ્રાઉન્ડ ઉપર જશો ને તો તમારું ગ્રાઉન્ડ જ તમને કંઈક શીખવાડે છે. એ મેં પોતે અનુભવ કરેલો છે. એટલે નેવર ગીવ અપનો એટીટ્યુડ હશે ને તો તમે ક્રિકેટર બની શકશો. અને અમારી ટાઈમમાં અવેરનેસ નથી, એટલે લાસ્ટમાં કહીશ કે હું બહુ લેટ ચાલુ કર્યું. મેં 19-20 વર્ષની ઉંમરે જ ચાલુ કર્યું મેં. પણ આપે કીધું છે એ પ્રમાણે જો અત્યારે ગર્લ્સને ચાલુ કર્યું તો 12 વર્ષની ઉંમરથી શરૂ કરી દેવું જોઈએ. પ્રાઇવેટ કોચિંગમાં એમને જવું જોઈએ એઝ અ ક્રિકેટર બનવું છે તો. 1-2 વર્ષ શીખે ને પછી એ પ્રોફેશનલ ડિસ્ટ્રિક્ટ ને એમાં એમના ટેલેન્ટ ઉપર આગળ વધી શકે છે. આ એક એમની પ્રોસેસ છે. થેન્ક યુ સો મચ. અમારા દર્શક મિત્રોને ચોક્કસ પ્રેરણા મળી હશે કે હવે એમને ક્રિકેટ રમવાનું શરૂ તો કરવું છે. અને લાઈક મેમ સેડ કે યુ શુડ નેવર ગીવ અપ ઓન યોર ડ્રીમ્સ. બને એ તમારે ક્રિકેટ બનવું હોય, તમારા જીવનમાં કોઈ પણ સ્પોર્ટ્સને આગળ વધારવા માટે, લાઈક મેમ સેડ, નેવર ગીવ અપ ઓન યોર ડ્રીમ્સ. તો થેન્ક યુ સો મચ મેમ. તમારો આ મેસેજ સાથે અમારા દર્શક મિત્રો અને અમે તમારી રજા રહીએ છીએ. તમે ક્રિકેટ વિશે માહિતી આપી અને આગળ કેવી રીતના વધાય એના વિશે કીધું અને ફિમેલ ક્રિકેટર્સની વિશેની વધારે અમને કરી અને ઇન્સ્પાયર કર્યા એ બદલ ફરીથી થેન્ક યુ સો મચ ફોર. આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. દર્શક મિત્રો, ગુડ મોર્નિંગ ગુજરાતના આ એપિસોડ જોયા પછી તમને ક્રિકેટ રમવાની ઈચ્છા અને પ્રેરણા તો ચોક્કસ મળી હશે. એ તમે આગળ વધાવી શકો છો જ્યારે તમને અનુકૂળ લાગે ત્યારે. પણ સવાર અને ચા એ ગુજરાતી સંસ્કૃતિનું એક પરફેક્ટ કોમ્બિનેશન છે. એ તો તમારી પાસે ઓલરેડી હશે, પણ એ કોમ્બિનેશનમાં જો ભજનનો ઉમેર થઈ જાય તો એ સવાર સુંદરની સાથે સાથે સંગીતમય પણ બની જાય છે. તો આજે આપણે સાંભળવાના છે મીત દવેના સ્વરમાં ભજન જાગ રે ગોવાળિયા. તો સાંભળો તમે અને આપણે ફરી મળીશું ગુડ મોર્નિંગ ગુજરાતના આવતા અંકમાં.
કે ત્રણસો ને 60 ગોવાળ ટોળે વળ્યા એમાં વડો રે હે ગોવાળ્યો કોણ થાશે હે જાગને તું જાગવા મારા કૃષ્ણ રે કૃષ્ણ રે ગોવાળિયા તુજ વિના ધેનમાં કોણ જાશે હે જાગને તું જાગના ગે દૈતણા દૈતરા ગીતણા ઘેબરા દૈતણા હા દૈતણા કે જીતણા ઘેબરા વળે કઢીએ હેલ દૂધ તે કોણ પીશે હે જાગને એ તું જાગવા હરે તારો હાથિયો કે હરે તારો હાથિયો વાલા તે કાળે નાગ નાથિયો હરે તારો એ હાથિયો તે કાળે નાગ નાથિયો આ ભૂમિનો હો ભારતે કોણ સેશે
હે જાગને હે તું જાગવા કે ભણે નાર સયો તારા કે ભણે નાર સયો તારા એ જ ગુણ ગાય રે જીઓ આબડતા હાની બાબડે કોણ થાશે હે જાગને તું જાગવા કે મારા કાનુડા હે મારા કાનુડા ગોવાળિયા તુજ વિના ધેનમાં હવે કોણ જાશે એ જાગને તું જાગવા હે જાગને તું જાગવા કે જાગને